ફાયદો થયા આપણને કેમ હંમેશા કંઈક ફાયદો થાય એટલે આપણે વી શેર, એટલે એ ચાલુ કર્યું. મારા ફિઝિશિયન ફ્રેન્ડ મારા કરતાં ઘણા યંગ, એમને શીખવાડ્યું કે ભાઈ યુ મસ્ટ, એટલે બ્રિધિંગની મારી જે ટેકનિક છે એ બ્રિધિંગ શીખવાડ્યું. અને એમને માવાની હેબિટ હતી, એટલે એ મને અઠવાડિયા પછી આવીને કે આ તો બહુ મજા આવે છે, આ બ્રિધિંગ કરવાથી મજા આવે છે, અને મારે માવા ખાવાની જરૂર ઓછી થતી જાય છે. મેં કીધું બહુ સરસ, ચાલુ રાખ, આમાં હજી ઘણું આગળ શીખવાડી શકાય. પછી અઠવાડિયા પછી આવ્યા કે હું નહીં કરું, કે મારી મેડિકલ બુકમાં તો આમ લખ્યું છે કે શ્વાસ આમ લેવાય. નામ ન આપી શકું, મારા કરતાં ઘણા નાના છે અને ઘણા પ્રોબ્લેમ છે. જો એણે ચાલુ રાખ્યું હોત તો ન પ્રોબ્લેમ થાત. એટલે ધીસ ઇઝ સાયન્સ ઓફ અવેરનેસ. એટલે તમે કહો છો કે અમને સમજાવો, એ જરા અઘરું છે, કારણ કે આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે સમજવાનું એ ફક્ત બુદ્ધિ છે. કારણ કે આ અનુભૂતિનો આપણને કોઈ અનુભવ નથી. બધાને કોરોનાના અનુભવ જુદા છે. મેં મારો કોઈ જે કાંઈ હું શીખ્યો પછી એમાં કોઈ ચેન્જીસ નથી કર્યા. આજે તે હું જ્યારથી પ્રેક્ટિસ કરું છું, જો ઝાઝા લોકોને એલોપેથીની જરૂર છે, એલોપેથિક માઇન્ડ છે, કારણ કે લોજિકલ માઇન્ડ ઇઝ વેરી પાવરફુલ, એટલે એને તરત જ બધું જોઈએ, બધું એનાલિસિસ જોઈએ. પરંતુ મારો સન જે પ્રીમેચ્યોર હતો, પોણા વર્ષનો થયો ત્યાં સુધીમાં તો કેટલી માંદગી આવી ગઈ, અને એને વારાઘડીએ તાવ આવે, પીડિયાટ્રિશિયન પાસે જઈએ, એન્ટીબાયોટિક 4th જનરેશન 3rd જનરેશન, અને એ બંધ ના થાય. ત્યારે મેં 92માં એનો બર્થ થયો, 93 જુલાઈમાં રીડર્સ ડાયજેસ્ટમાં એક આર્ટિકલ વાંચ્યો, ફીવર ઇઝ ફ્રેન્ડ નોટ ફો. That was taken from American Pediatric Journal. બસ પછી તો મારે હિંમત જ જોતી હતી. મેં ઇન્ટ્રાકેથ કાઢી કાઢ્યું, અને વેઇનમાં જે દવા ઇન્જેક્શન આપતા હતા એ વાંચ્યું, તરત મેં કાઢી કાઢ્યું. મેં મારા વાઈફને કીધું હવે જે થાય, આ મેં વાંચ્યું છે એના ઉપર મને વિશ્વાસ છે, આ તો આપણું એન્શિયન્ટ સાયન્સ છે. આજે એ મારો સન 28 વર્ષનો થયો, ત્યાર પછી મેં એને કોઈ મેડિસિન નથી આપવી પડી. કોરોનામાં તે ત્યાર પછી જે કાંઈ, જ્યારે પણ કોઈ પણ વખત ફીવર આવે અમારા ફેમિલીમાં, મેં કોઈ બાળકોને કોઈ દવા નથી આપી. ફીવર ઇઝ ફ્રેન્ડ એના ઉપર જ રહ્યો છું. અને કોરોનામાં લગભગ 10 થી 15 ક્લોઝ ફેમિલી મેમ્બરને કોરોના થયો. એમાં સૌથી અઘરો કેસ મારી ભત્રીજી ન્યુયોર્કમાં એકલી રહેતી હતી, 27 યર્સ, એને ફર્સ્ટ વેવ્સમાં થયો. એ ત્યાં એપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી, સખત તાવ આવતો હતો, બધી ફ્રેન્ડ્સ જુદી રહે. બે જ વસ્તુ, અહીંથી બેટા તને કાંઈ નહીં થાય, એની ઇફેક્ટ જે છે. અને બીજું બેટા તાવ ભલે આવે, તારે સહન કરવાનો છે. એને 10 દિવસ તાવ આવ્યો. એના ફાધર મધરની ચિંતા થાય, પણ કારણ કે એને મોટી અમે આ રીતે જ કરી હતી, એટલે બધાને શ્રદ્ધા હતી. શ્રદ્ધાનું સાયન્સ સમજવું બુદ્ધિથી અઘરું છે. શ્રદ્ધા કેવી રીતે કામ કરે એ સમજવું અઘરું છે. અને એને 8-10 દિવસ થયા. હું એને કહેતો બેટા જઈને, કારણ કે ત્યાં તો આપણું કાંઈ ચાલે નહીં મેડિકલ ફિલ્ડમાં, કહું કે તું ત્યાં મેડિકલ સેન્ટર ઉપર જા, એ એકલી કોઈ લઈ જવાવાળું ન હોય. એટલે છતાંય એ જઈને મેં કીધું તને ત્યાં કાંઈ ટેસ્ટ કરાવવાનું કહે કે કાંઈ આગળ કરવાનું કહે તો તું મને જાણ કર શું કરવું. પણ એ એમાંથી ટોટલી ફક્ત ને ફક્ત મેં જે પ્રિન્સિપલ કીધું કે ફીવર ઇઝ ફ્રેન્ડ. અને બીજું, મેં જે કાંઈ મારા અનુભવમાંથી એલોપેથી સિવાયનું, તાવ બહુ આવે તો હું ના નથી પાડતો પેરાસિટામોલ લેવાની, પણ ટેમ્પરેચર આવવા દો, દેટ ઇઝ બેસ્ટ એન્ટીબેક્ટેરિયલ એન્ટીવાયરલ ડિફેન્સ સિસ્ટમ ઓફ ધ બોડી.
અને ત્યાર પછી મારા 10 ફેમિલી મેમ્બરને આ જ રીતે ટ્રીટ કર્યા. આઈ ડોન્ટ હેવ સેકન્ડ થોટ કે પથારી મળશે કે નહીં, ઓક્સિજન મળશે કે નહીં. નો સેકન્ડ થોટ, ઓનલી શ્રદ્ધા. અને એ બધાને મારી ઉપર એટલી જ શ્રદ્ધા હતી અને એ બધા આ રીતે જ સાજા થયા. નો ડાઉટ મેં અમીબેનનો સહારો લીધો હોય, રિપોર્ટ કરાવ્યો હોય, મારા ફિઝિશિયન મિત્રોનો સહારો લીધો હોય કે ભાઈ આવું છે, પણ બાકી કોઈ જરૂર નથી પડી. અને બીજું કહું કે એવા ઘણા બધા હતા કે જે નજીક હતા પણ એની પાસે બીજાય નજીક હતા કે જે બીવડાવતા. એને હું કહેતો કે હવે તમે બેટર યુ ગો ટુ એલોપેથી, અથવા તો જ્યાં જવું હોય ત્યાં. કારણ કે એકવાર શ્રદ્ધા ગુમાવો ત્યારે તમારું બોડી કામ નહીં કરે. શ્રદ્ધા એટલે શું? સમય હોય તો સમજાવું. આખું અસ્તિત્વ છે ને એ એક સાયન્સ ઉપર ચાલે છે, એ બુદ્ધિ ઉપર નથી ચાલતું. એક માણસ જ બુદ્ધિ ઉપર ચાલે છે. પછી કરું છું ફોન. પશુ પક્ષી પ્રાણીઓ બધા એક સાયન્સ ઉપર ચાલે છે અને એને કુદરતી રીતે જ ખબર હોય છે કે માંદગી થાય ત્યારે શું કરવાનું, શું ખાવાનું. ઢોરને ખબર હોય કે કયું ઘાસ કે કઈ વનસ્પતિ લેવાની. આપણને અંદર જે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ આપી છે એની સાથે એક ઇન્સાઇટ સેન્ટર આપવામાં આવ્યું છે કે જ્યારે તમારું લોજિકલ બ્રેઇન કામ ડાઉન્સ, લોજિકલ બ્રેઇન કામ ડાઉન્સ, દેટ ઓટોનોમિક સિસ્ટમ વર્ક્સ નોર્મલી. તમારું લોજિકલ માઇન્ડ જો ઇન્ટરફિયર કરે તો જ તે એ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ કામ કરી શકતી નથી. અને એમાં બધું જ આવી ગયું. તમે માંદા પડો તો તમારે કોઈ પણ મેડિસિન કે કોઈ પણની જરૂર ન પડે અને સાજા થઈ શકો. આખું એક્ઝિસ્ટન્સમાં એમ જ થાય છે. એક માણસને જ જરૂર પડે છે દવાની, ડૉક્ટરની. એટલે એ જો તમે લોજિકલ માઇન્ડ શાંત પાડો તો મને જે અનુભવ થયો, જે હું ખરેખર સમજાવી નથી શક્યો કે નહીં મને ખબર નથી, પણ એ બધા માટે શક્ય છે. એટલે ત્યારથી હું જે કાંઈ યોગા સિસ્ટમ કરું છું એના માટે ઘણા બધા વર્કશોપ કર્યા છે. પણ ડિફિકલ્ટ, કારણ કે આપણે જે કન્ડિશન માઇન્ડ છે, જે આપણને સંસ્કારો છે, જે આપણે માનીએ છીએ કે હું કરું છું એ જ સાચું છે, એ માઇન્ડના જાળા આપણે જ ગૂંથેલા છે, એમાંથી આપણે છટકી શકતા નથી. અને એ શક્ય બહુ અઘરું છે, કારણ કે આપણે બીજાનું ઓબ્ઝર્વેશન કરવામાં બહુ સુરાપુરા હોઈએ છીએ. આપણું સેલ્ફ ઓબ્ઝર્વેશન જરા પણ હોતું નથી. અને જેને પણ આ વસ્તુ સમજવી હોય અથવા શીખવી હોય તો પોતાનાથી જ ચાલુ કરવું પડશે. બરાબર છે કે મારી સાથે આમ થયું છે ત્યારે બીજાને દોષી ન ગણતા મારી સાથે આમ સુખામ થાય છે એનો રસ્તો ગોતો. જેથી રસ્તો માગશો સામેથી આવશે. આ મારો અનુભવ છે. કેટલી વસ્તુ મારે નક્કી કર્યું હોય કે મને આ લેક્ચર આપવું છે. ઘણા બધા અત્યાર સુધીમાં 50 ટોક આપ્યા છે. હું નક્કી કરું કે મારે ખાલી આ ટોક આપવી છે, કોઈક આવીને મને એની બુક અથવા ન્યૂઝપેપરમાં એ આર્ટિકલ આવી જશે. આ સાયન્સ છે. આ કોઈ મિરેકલ નથી, કોઈ ગપ્પા નથી. ધીસ ઇઝ સાયન્સ ઓફ એનર્જી. કે વોટ એવર એનર્જી યુ એટ્રેક્ટ ઇટ વિલ કમ. થેન્ક યુ. થેન્ક યુ સર. લાસ્ટ કપલ ઓફ ક્વેશ્ચન્સમાં આપણે જઈ રહ્યા છીએ, બટ એની પહેલાં સ્પોન્ટેનિયસ થિંગ, ડૉક્ટર મેહુલ ગોસાઈ ઇઝ હિયર. અને જો સર પોતાનો કોઈ ઓપિનિયન એક કે બે વસ્તુ ઉપર વોટ એવર હી હેઝ એક્સપિરિયન્સ્ડ જો આપી શકે તો ઇટ વુડ બી રિયલી રિયલી વન્ડરફુલ that Dr. Mehul, who has been here, who has worked. Please, round of applause for Dr. Mehul Gosai. Very good evening to all respected dignitaries and speakers and my friend Samarth Bhai to organize this show. Rana Sahib થી લઈને પરત પટેલ સર, આશીષભાઈ, અમી મેડમ, આ તો બધા મારા ગુરુજનો છે. ઈલાબેન ને અમે સાથે કામ કરીએ છીએ. અલ્ટરનેટિવ સાયન્સ, પેન્ડેમિક એન્ડ આઈ ઓપનર. કદાચ હું
ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છું, પણ પહેલી વખત જ્યારે 25 જુલાઈ 2020માં મને કોવિડ પોઝિટિવ આવ્યો ત્યારે સાહેબે કીધું મારી જાત સાથે રહેવાની અને મનનું મંથન કરવાની અને આત્મચિંતન કરવાની ખૂબ એક સારી તક મળી. અને એ 10 કે 14 દિવસ દરમિયાન એવું રિયલાઇઝ કર્યું કે જે વ્યક્તિ પોતે એકલો રહી શકે છે, પોતાની જાત સાથે વાત કરી શકે છે, પોતાની જાત સાથે ટોક કરી શકે છે, એ દુનિયાનો સૌથી પાવરફુલ વ્યક્તિ છે. અને એ વસ્તુ મેં ફીલ કરી મારામાં. કારણ કે આપણું કલ્ચર કેવું છે કે બીમાર પડો એટલે 5 જણા ફોન કરે, 8 જણા ખબર કાઢવા આવે તો જ આપણને મજા આવે. કોઈ ના આવે તો આપણને કીડીઓ ચડે કે આજે કોઈ ફોન ન આવ્યો, ખબર ના કાઢી. અને કદાચ આ વસ્તુ મેં રાણા સાહેબમાં જોઈ. એમના ડેઇલી અપડેટ શું જોતો સર જ્યારે એડમિટ હતા, અમે રૂબરૂ નહોતા આવી શક્યા પણ ફેસબુકથી વિશ કર્યું ત્યારે એમાં પણ મેં ફીલ કરી સાહેબ બેઠા બેઠા આઈસી હોય અને કંઈક ને કંઈક પ્રયત્નશીલ અને પાછા લખતા. સો આઈ થિંક કોરોનાએ આપણને આપણી જાત સાથે રહેતા શીખ્યું. આપણે કોન્ફિડન્ટ થયા. સમર્થભાઈએ કીધું ભલે હાથ ઊંચા નહોતા થયા પણ ચોક્કસ આપણે આરોગ્ય પ્રત્યે જાગૃતિ કેળવતા થયા. જે વસ્તુમાં આપણે ઇગ્નોર કરતા થયા. કે ને કે ડોક્ટર આર બેસ્ટ બટ વેન દે કેમ ઇન ટુ ધ પેશન્ટ રોલ દે આર ધ વર્સ્ટ. ઈલાબેનને ટીકડી લેવાની હોય તો એ ડોક્સીસાઇક્લિન કે ટેટ્રાસાઇક્લિન QDS નહીં લે, એઝિથ્રોમાઇસિન 500 ઓડી જ પ્રિફર કરશે. એમાં 5 દિવસમાંથી 2 ભૂલી જશે. સો ઇટ ઇઝ રિયાલિટી. અલ્ટરનેટિવ મેડિસિનની વાત કરીએ, મને ગમે છે કે સમર્થભાઈનો આ ત્રીજો કે કોન્ઝ્યુકેટિવ ચોથો ટોક શો છે, કદાચ 2 વર્ષ વચ્ચે નહોતું થયું. તો જ્યારે હું ભાવનગર આવ્યો ત્યારે મારી બિલીફ એવી હતી કે એલોપેથી ઇઝ ધ ઓનલી બેસ્ટ સાયન્સ. પણ જેમ જેમ લોકોના સંપર્કમાં આવ્યો, એલોપેથી સિવાયની અલ્ટરનેટિવ મેડિસિન સિસ્ટમ હોમિયોપેથી છે, આયુર્વેદિક છે, નેચરોપેથી છે, યોગા છે, રેકી છે, જેમ જેમ સમજતો થયો ત્યારે દરેક ક્ષેત્રનું દરેક ફિલ્ડનું એક ઓવરવ્યૂ મળ્યો. સુપરફિશિયલ ડેપ્થ છે એવું નથી કહેતો. એટલે એક વસ્તુ ચોક્કસ ખબર પડી કે આપણા ફિલ્ડ સિવાય બીજા ફિલ્ડમાં આપણને બહુ ન ખબર પડતી હોય તો એને નેગેટિવલી ક્રિટિસાઇઝ ન કરાય. હોમિયોપેથીમાં મેડિકલ કોલેજમાં જેમ લેક્ચરર છું, MBBSના સ્ટુડન્ટને PG સ્ટુડન્ટને પીડિયાટ્રિક્સ ભણાવું છું, એમ હોમિયોપેથીમાં પણ ગિરીશભાઈ અને મહેતા સાહેબના ઈચ્છાથી મેં 8 વર્ષ કામ કર્યું છે અને પીડિયાટ્રિક્સ ભણાવતા ભણાવતા હોમિયોપેથી પણ ડેપ્થમાં હું સમજો છું. એટલે સરે જ્યારે વાત કરી ત્યારે લગભગ તમામ મેડિસિનને હું કોરિલેટ કરી શકતો હતો. તો એમાં મારું એક ચોક્કસ માનવું છે કે આપણે બધા કેવું કરીએ છીએ કે તમે કોઈ પણ એલોપેથ્સ પાસે જાઓ તો જનરલી પૂછે કે સાહેબ આ આયુર્વેદિક દવા લેવાય, આ હોમિયોપેથિક દવા લેવાય, તો જનરલી 10માંથી 8 જણામાં રિજેક્શન આવતું હોય. અથવા તો કોઈ સારા પ્રબુદ્ધ ડૉક્ટર હોય તજજ્ઞ તો ડિપ્લોમેટિક આન્સર આપે કે ભાઈ એના એક્સપર્ટને પૂછો ને. પણ મેં મારા આટલા વર્ષમાં હું એક અલગ રીતે કામ કરું છું. એલોપેથી સાથે હોમિયોપેથી મેં સિંક્રોનાઇઝ કર્યું છે. મારા પેશન્ટમાં મારી ટ્રીટમેન્ટ ચાલતી હોય એમાં હોમિયોપેથી ટ્રીટમેન્ટ ચાલે, આયુર્વેદિક ટ્રીટમેન્ટની જરૂર છે આયુર્વેદિક ટ્રીટમેન્ટ પણ ચાલતી હોય, નેચરોપેથી પણ ચાલે અને સાથે રેકીને પણ સમર્થભાઈને મળ્યા પછી મેં બ્લેન્ડ કર્યું છે. નોટ એઝ એ ડૉક્ટર. 2018માં જ્યારે મને ડેન્ગ્યુ થયો, એટ ધેટ ટાઈમ અલોંગ વિથ ધ એલોપેથી ટ્રીટમેન્ટ ડૉક્ટર સમર્થ વોઝ ટ્રીટિંગ મી વિથ ધ ડિસ્ટન્ટ રેકી હિલિંગ. ત્યાર પછી કોવિડ થયું ત્યારે પણ આઈ ટુક હેલ્પ ઓફ સમર્થભાઈ. એટલે રેકી ઇઝ એન એનર્જી. પણ સાહેબે કીધું ને કે બધાને જોઈએ વિશ્વમાં તો એક બુદ્ધિથી કામ લેતું પ્રાણી મનુષ્ય જ છે. આપણે શું કરીએ, તરત ગૂગલ કરીએ કે ગૂગલ શું કહે છે, વિકીપીડિયા શું કહે છે રેકી. સી ફર્ગેટ અબાઉટ ધ ગૂગલ એન્ડ સાયન્સ એન્ડ ઓલ ધીસ થિંગ્સ. તમને જો શ્રદ્ધા હોય, તમને જો વિશ્વાસ હોય તો ચોક્કસ કોઈ પણ સાયન્સ કામ કરે છે. તો આપણે દરેકે એલોપેથિક મેડિસિન હોય કે અલ્ટરનેટિવ મેડિસિન હોય, પોતાના ફિલ્ડ સાથે અન્ય મેડિસિનને વૈજ્ઞાનિક રીતે સાયન્ટિફિક વેમાં, અત્યારે એવિડન્સ બેઝનો જમાનો છે કે ગાઈડલાઇન્સ તો ફોલો કરવી જ પડે, તો વૈજ્ઞાનિક રીતે સાયન્ટિફિક બેઝ એવિડન્સ બેઝ સમન્વય જેને કહેવાય ને, એક સિંક્રોનાઇઝેશન સાથે દરેક સાયન્સનું એક મહત્ત્વ સમજીને એને ચોક્કસ ઇમ્પોર્ટન્સ આપવું જ જોઈએ. એ પછી ધ્યાન હોય. મારા ગુરુજી છે ડૉક્ટર સૂચક સાહેબ, એ વિપશ્યનામાં ઘણું આગળ છે ને મને ઘણીવાર કહેતા હોય છે, હજી હું જઈ નથી શક્યો અલગ વાત છે, પણ એનું પણ એક અગત્યનું અને એક પોતાનું મહત્ત્વ હોય છે. એટલે દરેકે સ્વીકારવું પડે. અને છેલ્લે હું કહીશ કે જે લોકો વિરોધ કરતા હોય છે
એકવાર રાત્રે 11:30 એક જણાએ હોમિયોપેથી વિશે ખરાબ કોમેન્ટ કરી. પીડિયાટ્રિક્સનું મારું ઇન્ડિયા લેવલનું ટોપ મોસ્ટ ગ્રુપ, એક વોટ્સએપ ગ્રુપમાં 256ની કેપેસિટી હોય. ત્યારે બિંગ એ પીડિયાટ્રિશિયન મેં 45 મિનિટ સુધી હોમિયોપેથી શું છે અને એનું મહત્વ શું છે એ સમજાવ્યું. સો એટ 12:15 માય પીડિયાટ્રિક્સ કલીગ ડોક્ટર આનંદ ગોગાવાલા ટોલ્ડ મી કે મેહુલભાઈ હવે બસ કરો, નાવ ગીવ રેસ્ટ ટુ યોર ફિંગર્સ. એટલે આટલું ડેપ્થમાં હું હોમિયોપેથીમાં પણ ગયો છું, આયુર્વેદિકમાં પણ ગયો છું, રેકી અને નેચરોપેથીને પણ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને ફક્ત હેતુ એક જ છે કે વેલ બિંગ ઓફ ઓલ કોમ્યુનિટી, સર્વનું કલ્યાણ થાય. દરેક નોલેજ, દરેક જ્ઞાનનો ઉપયોગ લાર્જ સ્કેલમાં અને લાર્જ કોમ્યુનિટીમાં લોકોને જે રીતે ફાયદો થાય એ માટે કરવો જ જોઈએ. અને એના માટે અલ્ટરનેટિવ મેડિસિન ઇઝ ધ બેસ્ટ મેડિસિન. જે જગ્યાએ જ્યાં પણ જરૂર પડે ત્યારે આપણે બધાનું એલોપેથી, આયુર્વેદિક, નેચરોપેથી, હોમિયોપેથી, યુનાની, યોગા, મેડિટેશન, રેકી બધાનો જ ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ ના પાડતું હોય તો એનો વ્યક્તિગત પૂર્વગ્રહ છે. ઇટ ઇઝ અ બાયસ સ્ટેટમેન્ટ. સો વિથ ધેટ my conclusion is always respect each and every medical science and believe it with all trust on that. પૂરી શ્રદ્ધા સાથે કોઈ પણ વસ્તુને ફોલો કરો. That's it. Thank you very much. Thank you so much, sir. That was very well put across. We are winding up the session for today. કોઈ છેલ્લા અમુક questions કે હજી થોડી વધારે મજા આવે છે? આપણે મૌનવાળા લોકો છીએ લગભગ. Yes, we have a question. હાજી હાજી થોડું રેખી છે. Yes, ડોક્ટર સર. હા પ્લીઝ સર, માઇક જોવે છે? હાજી માઇક, ડોક્ટર પુકાર, you should speak on the mic. And here it is. Yes. Hello. Yes sir. હા પ્લીઝ. રેકી વિશે હમણાં કોકે એવું કીધું કે જાણવું છે, પાછળથી કીધું હતું. કરેક્ટ. એટલે મને એવું થયું કે હું ઓપિનિયન આપું તો વધારે સારું રહેશે. સમર તો સમજાવી જ દેશે. રેકીમાં એવું છે કે એટલે મારે શું કામ આજે કેવું છે, 3-4 ટોક થયા પછી થોડોક લેટ આવ્યો. પ્લીઝ. અહીંયા ડાયસ ઉપર જેટલા બેઠા છે એમાંથી 2 તો મારા હીલર છે. એક છે ડૉક્ટર આશીષ સર અને એક છે સમર્થ, જે મારું એકચ્યુઅલી હિલિંગ જેને કહેવાય કે હું મારી ચેન્જ ઓફ પર્સનાલિટી 2 જણાને કારણે થયેલી છે, જે હતી એની કરતાં સારી. અને રેકી એવું છે કે જે બહુ જ તે ફીલ કરવા જેવી વસ્તુ છે રાધર દેન સમજવા જેવી. એટલે કદાચ સમર્થે એવું સેશન ગોઠવે કે બધાને એક સાથે રેકી ફીલ થઈ શકે, એવું કરી શકે સમર્થ. હી ઇઝ દેટ મચ કેપેબલ. મેં 2nd ડિગ્રી એની પાસેથી જ લીધેલી છે. અને એનર્જી વિશે બધા વાત કરતા હતા તો મેં નજીકથી એનર્જી ફીલ કરી છે. અને મારી વાઈફને 70% લંગ ડેમેજથી એક ડૉક્ટરે અને એક હીલરે, ડૉક્ટરમાં ડૉક્ટર ઈલા મેડમ છે જે બેઠા છે, જેમણે 4 દિવસ મારી બાજુમાં ઊભા રહ્યા હતા. અને સમર્થ એવો હતો કે જેણે મારા વાઈફનું એટલું સરસ હિલિંગ કરીને 15 દિવસ એ કર્યું. ઘણીવાર આપણી માટે લોજિકલ બ્રેઇન માટે સમજવા તૈયાર જ ન થઈએ કે એનર્જી શું છે, એનર્જીમાં શું કામ થાય છે. પણ એનર્જી ખરેખર બહુ જ તે સારું કામ કરે છે. અને જો તમે ફીલ કરો ને તો જ તે મજા છે. બાકી સમજવાની તો વિકીપીડિયા અને ગૂગલ ને બધું પડ્યું જ છે આપણી પાસે. અને વન મોર એડિશન ટુ હોમિયોપેથી જે મને હેલ્પ કર્યું છે. મારું એવું પર્સનલ ઓપિનિયન છે કે હોમિયોપેથી એક એવી મેડિસિન છે કે જે દરેકની લાઈફમાં એકવાર તો આવી જ જોઈએ. કોઈક આમાંથી એમ કહેશે કે મને હોમિયોપેથીની જરૂર નથી, હું આમ સિદ્ધિ મેળવી ચૂક્યો છું. ઇટ્સ ઓકે, ખરેખર લેવી જોઈએ. એ તમને તમારા નેચરલ ફોર્મમાં, તમને તમારા સેન્ટરમાં વધારે લાવવા મદદ કરતી હોય છે. એટલે દેટ્સ ઇટ. થેન્ક યુ. વેરી વેલ સેડ ડોક્ટર પુકાર. જેમણે ક્વેશ્ચન પૂછ્યો તો આ જવાબ ઇનફ છે કે હજી જવું છે અંદર? યસ, થેન્ક યુ. એની મોર ક્વેશ્ચન્સ? યા સર પ્લીઝ. Somebody was asking, whether it would be right to take only 1 dose of vaccine or 2 doses of vaccine or more doses. I'll give my experience and also my brother's experience. After taking first dose of vaccine, we have gone for measurement of antibody titers, and they were not detectable. After taking second dose, it was there but very mild. But after taking the 3rd dose and also 4th dose, though it was not recommended by some of the Indians,
the antibody titer was pretty good. Pretty good means, really good. But World Health Organization cautions that, antibodies may not last long. The memory of the T cells may not last long, So it may be for 6 months or 8 months. That's what they say at the moment. But we do not know if the T cell memory is very longing, The experience, from Mayo Clinic in Florida, with whom, I am trying to collaborate and then, writing a few papers also on this coronavirus. Their experience and also our experience when we go out and then, ask the public and also the patients, it says that, more than 2 doses are better compared to that of, 1 dose or 2 doses, So that is what, our experience, that is what, even the Americans say, So therefore, if possible, go for 3rd dose of, vaccinations. Thank you very much. થેન્ક યુ સો મચ સર. આઈ થિંક વેક્સિન બાબતે ઘણા બધાને જાણવું હતું અને એ બહુ જ સરસ રીતે સિમ્પલેસ્ટ ફોર્મમાં રજૂ થઈ ગયું છે. આમાં તો હવે હા પાડશો? હા હા હા, વેક્સિનમાં બહુ રસ પડે. વેરી ગુડ, વિચ ઇઝ નેચરલ. we all, I think all the organisms want to live અને live with freedom, because freedom gives life, life gives freedom. Any more questions? છેલ્લી 5 મિનિટ છે. Yes please, question. I want to ask that after getting vaccinated, people are, like a bit mentally free, like they are out of the fear now. Like what they feel is, like now we are less prone to getting infected with the corona, right? So it is just the your mindset, or I believe, like is it just only the mindset or the vaccine working? Or it is working both the way? I think all the panel members should answer this. Personally, that is what I feel. Yeah, please. Vaccine certainly works, There is no doubt about that one, And the antibodies are produced, We have evidence for that one, Which means to say that vaccine is working, And at the same time, everybody, in India, whether you get vaccinated or not, you are always, you are positive for, the coronavirus, What we call as, it has become, endemic. So everybody, some way or the other, you may not feel that one because you are asymptomatic, There are no symptoms, But, the fact is that almost everybody in India, I think, is affected by corona. There is no person who is not affected. Therefore, antibodies are already have been raised, in your body. So nothing to worry about that one. That is the reason why. Asking that, is it just the chemical composition of the vaccine is helping, or just because There is no chemical there in the vaccine. It's only, attenuated virus, that they take and then give it to you, which acts as a antigen, and antibodies are raised in your body by B cells and also T cells. They help you. So therefore, the point is that, vaccine is attenuated virus only. Virus which is, killed, that is injected into your body, which acts as an antigen, and your body raises antibodies against that antigen, So it is as simple as that one. So it is like, who can translate this one? Probably, I think she did not follow what I am trying to tell. I'll translate. Ma'am, vaccine is, as sir says, live attenuated virus will વાયરસ છે જે આપણી બોડીમાં એન્ટીબોડી પ્રોડ્યુસ કરશે. વેક્સિનને લીધે હું હવે કોરોના ફ્રી થઈ ગયો, એ માઇન્ડસેટ વેક્સિનથી નથી, એ માઇન્ડસેટ છે. એ માણસે પોતે ઊભું કરેલું છે, લોકોએ પોતે ઊભું કરેલું છે. વેક્સિને ક્યારેય એવું નથી કીધું કે હવે કોરોના નહીં થાય. વેક્સિન આપવાવાળાએ બી નથી કીધું કે હવે આનાથી કોરોના નહીં થાય. ઇવન વેક્સિનેટેડ પીપલ ગેટ કોરોના એડમિટેડ ઇન સર્ટી હોસ્પિટલ. વેક્સિન 2 વેક્સિન ડોઝીસ લીધેલા હોય એને પણ કોરોના થયેલા અત્યારે સર્ટીમાં એડમિટ છે. માણસનો નહીં નહીં નહીં, એવું કોઈ કેમિકલ નથી કે જેનાથી વાવ ફિલિંગ આવે છે અને કોરોના ફ્રી થઈ જવાય છે. પ્લેસિબો નથી મેડમ, પ્લેસિબો નથી. ઇટ્સ અ ટ્રુ, ઇટ ઇઝ પ્રોડ્યુસિંગ એન્ટીબોડી.
No, it is not simple belief. It's a fact. The fact is that antibodies have already been produced in your body. Even if you don't take vaccine, you will find those antibodies in your body because it has spread to almost everybody. But you may not have you may not have expressed all those symptoms because mostly it is asymptomatic. So lot of people are asymptomatic. 60 to 70% of the people are asymptomatic. But the fact is that everybody has antibodies in their bodies now. મેમ માણસનો નેચર એવો છે ને કન્ટિન્યુઅસ તમે દુઃખ આપો ને યુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી મેમ હા માણસનો નેચર એવો છે કન્ટિન્યુઅસ તમને દુઃખ આપે ને તો એ દુઃખની એ ટેવ પડી જાય એટલે કોરોનાના માટે જે પ્રિકોશન્સ લેવાના હતા ને લીધા હવે જે થશે એ જોયું જશે હવે તો આમ જ કરવું છે એમ એવું છે વેક્સિન તો લઈ લીધી છે હવે નહીં થાય મને એમ એટલે એ માઇન્ડસેટ વેક્સિનને કારણે નથી પણ પેલી સ્પ્રિંગને દબાઈ છે ને તો એ ઉછળે છે એમ કે હવે જે થવું હોય થાય માર્કેટમાં જાઓ બધે જાઓ હાફ ઓફ ધ પબ્લિક વિધાઉટ માસ્ક તમને જોવા મળશે ઇવન યુ આર નોટ વેરિંગ માસ્ક મેમ As such, immunization study is a very long study. આજે તમે વેક્સિન લઈ લીધું ને તમારો એન્ટીબોડીઝ ટાઇટર પોઝિટિવ આવ્યો અને ઇટ ઇઝ અ વેરી વેરી ફોલ્સ એશ્યોરન્સ ફર્સ્ટ થિંગ સેકન્ડ થિંગ there is no till today there is no perfect titer આજે હેપેટાઇટિસ બી લીધું છે તમે વેક્સિન અમે તમને કહી શકીએ now you are protected nothing to